સૌરાષ્ટ્રમાં મધરાત્રે ભૂકંપનો ઝટકો આવ્યો છે। મહુવા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેમાં 3ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે। 12:37 કલાકે આ ભૂકંપનો આંચકો મહુવામાં નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ મહુવાથી 30 કિલોમીટર દૂર નોંધવામાં આવી રહ્યો છે। સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, મહુવામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેની તીવ્રતા 3ની માપવામાં આવી છે। વિગતો શું છે? જો લગભગ એક અઠવાડિયાની અંદર આ બીજો ભૂકંપનો આંચકો છે તે મહુવા અને આસપાસના વિસ્તારોની અંદર નોંધાયો છે। 3 થી 4 દિવસ પહેલા પણ મહુવા આસપાસ આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો। ગઈકાલે મોડી રાત્રે એટલે 12:37 કલાકની આસપાસે 3ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે। જો કે કોઈ જાનહાનિ નથી। તીવ્રતા પ્રમાણમાં ઓછી હોવાના કારણે અનુભવ પણ ઘણી જગ્યાએ ન થયો હોય તે પ્રકારની સ્થિતિ બની શકે। કચ્છ પછી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ ભૂકંપના હળવા આંચકાઓ છે તે નોંધાવાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે। જી હિરેન, આપ જોડાયા તે બદલ આપનો આભાર।